दोस्तों स्वागत है तमारू આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ટુ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જે જાહેરાત છે કરી દેવામાં આવી છે। જો તમારું બાળક અહીંયા 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરી લે છે તો તમે અહીંયા વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ કરાવી શકો છો। અહીં જો તમે તમારા બાળકનું આરટી એક્ટ હેઠળ એડમિશન કરવા માંગતા હોય તો ઓનલાઈન ફોર્મ કઈ તરીકેથી ભરી શકાશે, ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે સેલ્ફ ડિક્લેરેશનનું જે ફોર્મ જરૂર પડશે એ તમારે કઈ રીતે ભરવાનું છે એ તમામ માહિતી વિશે આ વિડીયો અંદર હું વાત કરવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો વાત કરીએ આરટી એક્ટ 2009 હેઠળ જે શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં જે અહીંયા પ્રવેશની જે જાહેરાત કરવામાં આવી છે તેની અંદર કઈ કઈ કેટેગરીના લોકો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે એ પહેલાં આપણે વાત કરી લઈએ। અહીંયા દરેક કેટેગરીના લોકો પોતાના બાળક માટે એડમિશન કરાવી શકે છે અને કેટેગરી માટે અહીંયા અગ્રતા ક્રમ પણ અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો। 1 થી 13નો અગ્રતા ક્રમ અહીંયા આપેલો છે। એમાં 13 નંબરની અંદર તમે જોઈ શકો છો જનરલ કેટેગરીએ અને બિન અનામત વર્ગના બાળકોનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે। જે તમે અહીંયા જોઈ શકો છો અગ્રતા ક્રમ 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે। પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલી શાળાની અગ્રતા વગેરે ધ્યાન લઈ પ્રવેશ તમારો અહીંયા આપવામાં આવશે। એટલે દરેક કેટેગરી છે, જે સ્કૂલ તમે અહીંયા પસંદ કરો છો, દરેક વસ્તુને અહીંયા ધ્યાનમાં રાખીને તમારો જે પ્રવેશ પ્રક્રિયા છે અહીંયા કરવામાં આવશે। હવે વાત કરીએ કે જે અહીંયા આરટી એક્ટ હેઠળ જે એડમિશન અહીંયા કરવામાં આવશે તેનો કાર્યક્રમ વિશે। તમે અહીંયા જોઈ શકો છો આરટી એક્ટ 2009 હેઠળ જે પ્રવેશ પ્રક્રિયા માટેનો જે સંભવિત કાર્યક્રમ છે એ કઈ દીધો છે। શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં જે અહીંયા વર્તમાન પત્રોમાં જે જાહેરાત અહીંયા બહાર પાડવામાં આવી હતી એ 19/2/2025ના રોજ જે આરટી એક્ટ હેઠળ જે એડમિશનની જે પ્રવેશ પ્રક્રિયા જે અહીંયા જાહેરાત કરવામાં આવી 25-26 માટે એ 19/2/2025 અહીંયા જાહેર કરવામાં આવી હતી। નીચે જશો તો અહીંયા જે બીજી ડેટ અહીંયા આપેલી છે કે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના થતા દિવસ તો 8 દિવસ અહીંયા આપવામાં આવ્યા છે। જે ડોક્યુમેન્ટ તમારે એકઠા કરવાના છે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટે તો 19/2થી લઈને તમારે 26/2 સુધી તમારા જે પણ ડોક્યુમેન્ટ્સ છે અહીંયા લાગુ પડતા હોય, તમને જે પણ કેટેગરીની અંદર તમે આવતા હોય એ કેટેગરીની અંદર જે પણ લાગુ પડતા હોય તમે ડોક્યુમેન્ટ્સ એ બધા ડોક્યુમેન્ટ્સ તમારે રેડી રાખવાના છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે। તો ઓનલાઈન ફોર્મ ભરવાના ક્યારે શરૂ થશે તો નીચે તમે જોઈ શકો છો ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસ 13 દિવસ તમને અહીંયા આપવામાં આવશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે। 28/2/2025થી 12/3/2025 સુધી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકશો। ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી તમારી કરવામાં આવશે। ફોર્મ અપ્રૂવ અને રિજેક્ટ કરવાનો સમયગાળો અહીંયા 14 દિવસ છે। જે પણ તમે અહીંયા ફોર્મ ભરો છો તેમાં અપ્રૂવ અને રિજેક્શનનો જે સમયગાળો છે જિલ્લા કક્ષાએ જે ચકાસણી થશે એ 28/2થી લઈને 13/3 સુધી અહીંયા ચકાસણી થશે। જે જોશો તો માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પૂર્ણ તક આપવા માટેનો સમયગાળો। અહીંયા જે પણ તમે ઓનલાઈન ફોર્મ ભરો છો રિજેક્ટ થાય છે કોઈ ડોક્યુમેન્ટને કારણે તો અહીંયા તમને ફરી એક ચાન્સ આપવામાં આવશે, પૂર્ણ તક અહીંયા તમને આપવામાં આવશે સુધારો કરવા માટે। તો એ માટે તમને 3 દિવસ અહીંયા આપવામાં આવશે। 18/3/2025થી લઈને 20/3/2025 સુધીમાં જે પણ ડોક્યુમેન્ટને લઈને તમારી અહીંયા અરજી રિજેક્ટ થઈ છે ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાનું હોય છે। 3 દિવસની અંદર તમારે આ કામ પતાવી લેવાનું છે। નીચે જશો તો અહીંયા જે માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પૂર્ણ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવશે 4 દિવસની અંદર। 18/3થી 21/3ની અંદર પૂર્ણ તમારી ચકાસણી કરવામાં આવશે અરજીની। નીચે જશો તો અહીંયા જોઈ શકો છો પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવશે 27/3/2025ના રોજ એ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરી દેવામાં આવશે। હવે આપણે આગળ વાત કરીએ કે તમે જો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે કઈ વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। સાથે હું તમને જણાવીશ કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે સેલ્ફ ડિક્લેરેશનનું એક ફોર્મ અહીંયા સબમિટ કરવાનું હોય છે। એ સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ તમને કઈ જગ્યાએથી મળશે, સાથે તમારે કઈ રીતે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ તમારે ભરવાનું છે એ પણ માહિતી હું તમને આપવાનો છું। તો આરટી એક્ટ હેઠળ એડમિશન કરાવવા માટે તમારા બાળકનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે આરટી ગુજરાત નામની વેબસાઇટ પર જવાનું રહેશે। જેવું તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો આરટી ગુજરાત તમને અહીંયા વેબસાઇટ જોવા મળી જશે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા વેબસાઇટ પર આવશો આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। હવે જ્યારે પણ અહીંયા ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવશે 28/2/2025થી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે 3 લાઈન તમને જોવા મળે છે, તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો ઓનલાઈન અરજીનો ઓપ્શન તમને જોવા મળે છે, ત્યાં ક્લિક કરીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। અત્યારે તમે ક્લિક કરશો તો એ ત્યાં ફોર્મ ઓપન નહીં થાય કેમ કે 28/2થી અહીંયા શરૂઆત કરવામાં આવશે।
હવે હું તમને વાત કરીશ કે જ્યારે પણ તમે ઓનલાઈન અરજી કરશો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો એ જાણવા માટે તમે જોઈ શકો છો અહીંયા લિસ્ટ આપેલું છે. ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના જે ડોક્યુમેન્ટ્સ છે, જે આ એરો પર તમે જેવું ક્લિક કરશો એટલે એક PDF ઓપન થઈ જશે. તેની અંદર સંપૂર્ણ માહિતી આપેલી છે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કઈ રીતે જોવાનું છે. જેવું તમે અહીંયા એરો પર ક્લિક કરશો અહીંયા જોઈ શકો છો એક PDF તમારા મોબાઈલની અંદર કે જે પણ તમે કોમ્પ્યુટરની અંદર જોઈ રહ્યા છો તો કોમ્પ્યુટરની અંદર ડાઉનલોડ થઈ જશે. PDF ઓપન કરશો તો આ પ્રકારનું તમને લિસ્ટ અહીંયા જોવા મળશે. જે પણ કેટેગરીની અંદર તમે આવતા હોય, તમારા અનાથ બાળક છે કે બાલ ગૃહના બાળકો છે, જે પણ તમે કેટેગરીની અંદર તમે આવતા હોય એ કેટેગરી લગતા ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો. એ ડોક્યુમેન્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે. અહીંયા 4 પેજની જે PDF છે જેની અંદર જે પણ કેટેગરીની તમે આવતા હોય એ ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા રેડી રાખવાના છે. અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટ્સ જેવું તમે નીચે જશો તો અલગ અલગ કેટેગરી અહીંયા આપેલી છે. જો તમે જનરલ કેટેગરીની અંદર બિનામ અનામત વર્ગની અંદર આવો છો તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ તમે જોઈ શકો છો. તો આ ડોક્યુમેન્ટ તમારે અહીંયા એકઠા કરી લેવાના છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે. સાથે અહીંયા ખાસ સૂચના અહીંયા આપેલી છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. સાથે ઝાંખા, ઝેરોક્સ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલા હશે તો ફોર્મ તમારું અહીંયા રિજેક્ટ થશે. સાથે JPEG PDF ફોર્મેટ ડોક્યુમેન્ટ અપલોડ થશે. PNGમાં તમારે અહીંયા અપલોડ કરવાના નથી ડોક્યુમેન્ટ. JPEG અને PDFની અંદર જ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. સાથે ડોક્યુમેન્ટ 450 KB થી ઓછી સાઇઝ રાખવી અપલોડ કરવાના રહેશે. જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરો છો ફોર્મ ભરતી વખતે એની સાઇઝ 450 KB થી ઓછી હોવી જોઈએ. આ રીતે તમે વેબસાઇટ પર જઈને જે પણ ડોક્યુમેન્ટ્સ તમારે જરૂર હશે, જે પણ કેટેગરીની અંદર તમે આવો છો, જે પણ ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા તમને લાગુ પડતા હોય ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે. હવે વાત કરીએ કે જ્યારે પણ આપણે ઓનલાઈન ફોર્મ ભરતા હોઈએ છીએ તો આપણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવાનું હોય છે. તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપણને વેબસાઇટ પર જ મળી જશે. તો આપણે એ પણ જોઈ લઈએ કે તમારે કઈ રીતે ફોર્મ તમારે ડાઉનલોડ કરીને કઈ રીતે ફોર્મ તમારે ભરવાનું છે. જેવું તમે અહીંયા વેબસાઇટ પર પાછા આવશો, નીચે જશો તો અહીંયા સેલ્ફ ડિક્લેરેશનનું એક ફોર્મ અહીંયા જોવા મળશે. તમારે વેબસાઇટની અંદર એકદમ નીચે આવી જવાનું છે. નીચે જશો તો તમે જોઈ શકો છો અહીંયા ફોર્મ આપેલું છે કે જો તમે અહીંયા પાન કાર્ડ ના ધરાવતા, પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ના હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક નથી થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું રહેશે. તો અહીંયા જે PDFની જે અહીંયા તમને લાઈન જોવા મળે છે ત્યાં તમે ક્લિક કરશો તો સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ અહીંયા તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. ફોર્મ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને ફોર્મને તમારે ભરી લેવાનું છે. ફોર્મ તમારે કેવી રીતે અહીંયા ભરવાનું છે, જેવું તમે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ડાઉનલોડ કરશો તો આ પ્રકારનું ફોર્મ તમને અહીંયા જોવા મળશે. જેની અંદર શરૂઆતમાં તમારે અહીંયા તારીખ લખવાની છે. સાથે અહીં તમારું નામ આવશે. અહીં તમે ઇન્કમ ટેક્સ નથી ભરતા તેની જ માહિતી તમારે અહીંયા આપવાની છે. તમારી પાસે પાન કાર્ડ હોય તો તમારે પાન કાર્ડ નંબર અહીંયા બતાવવાનો છે. અને તમારો કોઈ ઇન્કમ ટેક્સ અહીંયા આવતો નથી, તમારી આવક ઓછી છે એ રીતની માહિતી તમને અહીંયા ફોર્મમાં પૂછવામાં આવશે. જે તમારે માહિતી અહીંયા આપવાની હોય છે એમાં જોઈ શકો છો તમારું નામ અહીંયા આપવાનું હોય છે અને તમારો જે પાન કાર્ડ નંબર હોય છે તમારે લખવાનો હોય છે. સાથે તમારી જે અહીંયા આવક કેટલી છે ટોટલ એ તમારે અહીંયા બતાવવાની હોય છે. તમારા ટોટલ ફેમિલી કુલ મેમ્બરની આવક કેટલી છે એ તમારે અહીંયા બતાવવાની હોય છે. એ રીતે તમારે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરીને તમારે ફરીથી અહીંયા સ્કેન કરીને તમારે અપલોડ કરવાનું હોય છે જ્યારે તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો. તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે જો તમે RT એક્ટ 2009 હેઠળ તમારા બાળકનું એડમિશન કરવા માગતા હોય તો તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે, ક્યાંથી તમારે ડાઉનલોડ કરવાનું છે, એ તમામ માહિતી વિશે તમને આ વિડીયો અંદર વાત કરી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.